તો સુરતના બારડોલીમાં પણ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। તો હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પગલે બારડોલીમાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। વરસાદના કારણે રસ્તા પાણી થયા છે। ભરવાડ વસાહત આશાપુરી મંદિર નજીક પાણી ભરાયા। સ્ટેશન રોડ જેપી નગરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદને પગલે જનજીવનને અસર પહોંચી છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની પોલ ખુલી છે। વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે। ભરવાડ વસાહત આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો વરસાદી પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। સુરતના બારડોલીમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। આ સાથે દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે બારડોલીના સ્ટેશન રોડ પર પણ વરસાદી માહોલ જોવા મળ્યો। ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। આ વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે। જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। તો રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને બારડોલીમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। છેલ્લા 2 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું અને તે જ પગલે વરસાદી માહોલ જામ્યો।